પોરબંદરના હિરલબા જાડેજાની ધરપકડને કારણે રાજકારણમાં ભૂકંપ આવ્યો છે। હિરલબા જાડેજા ધારાસભ્ય કાંથલ જાડેજાના કાકીની સામે પૈસાની લેતી દેતી, અપહરણ અને ઉઘરાણીના આરોપ લગાવવામાં આવ્યા છે। ઇઝરાયેલની અંદર રહેતી એક મહિલાએ હિરલબા વિરુદ્ધ વિડીયો દ્વારા આરોપો લગાવ્યા છે, જે 2 દિવસ પહેલા વાયરલ થયો હતો। આ વિડીયોના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર હિરલબા, હિતેશ ઓડેદરા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં હિરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, અને જેમાં હિરલબા લીલુબેન પાસે ઉઘરાણી કરતા સંભળાય છે। આ ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણની ઘટના દરમિયાનની આ વાતચીતનો પણ સમાવેશ છે, અને જેમાં રૂપિયાની ચૂકવણી અંગે ચર્ચા થયાનું સામે આવ્યું છે। આ ઓડિયોની અંદર પિતા, પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ શામેલ છે। હું બહુ પ્રોબ્લેમમાં હે। મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે। મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલા રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેણ એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે।